નમો અરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો ઐર્યાણમ નમો ઉવજ્જાયણમ નમો લોએ સવ્વસાહુણમ એશો પંચનમુક્કારો સૌ પાવપણાસણો મંગલાણંચ સવ્યેશિમ પડમં હવૈ મંગલમ નમો દુર્વાર રાગાદે વૈરિવાર નિવારિણે અર્હતે યોગિનાથાય મહાવીરાય તાયને મોક્ષમાર્ગસ્ય નેતારમ ભેતારમ કર્મ ભોભૃતામ જ્ઞાતારમ વિશ્વતત્વાનામ વંદે તદ્ગુણલબ્ધયે અજ્ઞાનતિમિરાંધાનામ જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુન્મીલિतं येन તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. અહો શ્રી સત્પુરુષના વચનામૃત મુદ્રા અને સત સમાગમ સુષુપ્ત ચેતનને જાગૃત કરનાર, પડતી વૃત્તિને સ્થિર રાખનાર, દર્શન માત્રથી પણ નિર્દોષ અપૂર્વ સ્વભાવને પ્રેરક સ્વરૂપ પ્રતીતિ, અપ્રમત્ત સંયમ અને પૂર્ણ વિતરાગ નિર્વિકલ્પ સ્વભાવના કારણભૂત છેલ્લે અયોગી સ્વભાવ પ્રગટ કરી અનંત અવ્યાબાદ સ્વરૂપમાં સ્થિતિ કરાવનાર ત્રિકાળ જયવંત વર્તો. ઓમ શાંતિ શાંતિ શાંતિ. અનંતય અનંત ભાવ ભેદથી ભરેલી ભલી અનંતય અનંત નય નિક્ષેપે વ્યાખ્યાની છે. સકલ જગત હિત કારિણી હરિણી મોહ તારી ભવાબ્ધિ મોક્ષ હરિણી પ્રમાણી છે. ઉપમા યાની જેને તમારાખ વીતે વ્યર્થ આપવાથી નિજમતી મપાઈ મેં
છે. હો રાજ ચંદ્રમાલ ખ્યાલ નથી પામતાય, જીનેશ્વર તણી વાણી જાણી તેને જાણી છે. ગુરુ રાજતણી વાણી જાણી તેને જાણી છે. સ્વાધ્યાયમાં શ્રી તત્વજ્ઞાન તરંગિણી સતશાસ્ત્ર એનો અધ્યાય ત્રીજો, શુદ્ધ ચિદ્રૂપની પ્રાપ્તિનો ઉપાય, એમાં શ્લોક 6 અને 7. સ્વલ્પ કાર્યકૃતો ચિંતા મહાવજ્રાય તે ધ્રુવમ, મુનિનામ શુદ્ધ ચિદ્રૂપ ધ્યાન પર્વત ભંજને. 7મો શ્લોક છે. શુદ્ધ ચિદ્રૂપ સદધ્યાન ભાનુ અત્યંત નિર્મલ, જનસંગતિ સંજાત વિકલ્પવાદ તીરો ભવેત. મુનિઓને શુદ્ધ ચિદ્રૂપના ધ્યાનરૂપ પર્વત તોડવાને અલ્પ કાર્ય માટે કરેલી ચિંતા નિશ્ચયે મહાન વજ્ર જેવી બને છે. 7મા શ્લોકનો અર્થ છે, મનુષ્યોના સંગથી ઉત્પન્ન થતા વિકલ્પરૂપ વાદળો વડે અત્યંત નિર્મળ શુદ્ધ આત્મધ્યાનરૂપ સૂર્ય ઢંકાઈ જાય છે. મુનિઓની વાત મૂકી પહેલા કે શુદ્ધ ચિદ્રૂપના શુદ્ધ આત્માના ધ્યાનના ગિરી ઉપર ચડેલા અપ્રમત્ત ગુણસ્થાનકની અંદરમાં આવેલા મુનિઓ, એને પણ જો પર કાર્યની અલ્પ પણ ચિંતા ઉદ્ભવે છે તો તે ચિંતા ધ્યાન પર્વતને ચૂર્ણ કરી દેવા મહાન વજ્ર સમાન બળવાન થઈને પડે છે. એક થોડી પણ ચિંતા દેહની, ઘરની, દુનિયાની, કોઈ પદાર્થની એક થોડી ચિંતા થાય છે તો પણ જીવ ધ્યાન ભંગ થઈ જાય છે, એનું ધ્યાન નષ્ટ થઈ જાય છે. ચિંતા ऐसी डाकिणी काट कलेजा खाए, मुआ ढोर के चाम से लोहा भस्म हो जाए. ચિતા સારી પણ ચિંતા ખોટી. ચિતા એક વખત બાળે તમને, અને ચિંતા કેટલી બાળે છે? ક્ષણે ક્ષણે બાળે છે. કોની ચિંતા કરો છો? મોક્ષે જવાની કે મોહની ચિંતા? હમણાં બાપુએ કીધું ને મોક્ષ અને મોહ, તો કે મોક્ષે અમે જઈએ એવું બતાવો કે, પણ મોક્ષે ગયા પછી મોહ નહીં થાય એ વિચારીને મોક્ષની માગણી કરજો. મોક્ષે જવું હશે પછી જો ગયા પછી મોહ નહીં થાય, જેમ કૃપાળુદેવે કહ્યું ને
સમ્યક દર્શન એમ કહે છે કે મને લેતા પહેલાં વિચાર કરજો, અને મને લીધા પછી તમારે મોક્ષે નહીં જવું હોય તો મારે તમને મોક્ષે પહોંચાડવો પડશે. તો આ ચિંતા, દરેક જીવને ચિંતાઓ કોરી ખાય છે. જેમ ઉધઈ એ વસ્ત્રોને કોરી ખાય છે, નાશ કરી નાખે છે, એવી રીતે ચિંતાઓ પણ ઉધઈ જેવી છે. એ આત્માના જ્ઞાન, દર્શન, ચારિત્ર, આનંદને કોરી ખાય છે. ધ્યાન ઉપર ચડેલા મુનિઓને પણ ધ્યાન ભંગ કરી દેશે ચિંતાઓ. અલ્પ કાર્ય માટે કરેલી ચિંતા, પાછી મોટા કામની ચિંતા નહીં. એક સામાન્ય બાબતની ચિંતા થાય તો ઉપયોગ ડાયવર્ટ થઈ જાય છે ધ્યાનમાંથી, અને જીવ ધ્યાન ભંગ બની જાય છે. ચિંતા થવાનું કારણ શું? કેમ ચિંતાઓ થાય છે? તો હજી પરમાંથી અહમ બુદ્ધિ, મમત્વ બુદ્ધિ અંદરમાં નષ્ટ થઈ નથી પૂરી. કોઈ પણ પર પદાર્થનું પરિણમન સ્વભાવ રૂપે થાય કે વિભાવ રૂપે થાય, એમાં તમે કોઈ ફેરફાર કરી શકો નહીં. કોઈ પણ પર પદાર્થ હોય, એનું પરિણમન સ્વભાવ રૂપે થાય કે વિભાવ રૂપે થાય, એની અંદરમાં તમે કોઈ ફેરફાર કરી શકો નહીં. એક તણખલાના 2 કટકા પણ કરવા કોઈ જીવ સમર્થ નથી. તો ચિંતા કરીને પણ તમે પરદ્રવ્યનું કંઈ હિત કે અહિત કરી શકવાના નથી, તો ચિંતા કરવાનું જરૂર શું? છોકરા સ્કૂલથી મોડા આવે તો ચિંતા, ઘરવાળા રાતે મોડા આવે તો ચિંતા કે સાલું શું થયું હશે, અમને ફોને ના આવ્યો અને કંઈ સમાચારે ના મોકલ્યા. આ ચિંતા એને ઊંઘવા ના દે. ધ્યાનમાં ઊંઘવાનું છે અને આમે ઊંઘવાનું છે. તો ધ્યાનની અંદરમાં જીવ ચડે છે, જામે છે, અને થોડી કંઈક વિકલ્પ ચિંતાનો કોક પદાર્થનો આવી જાય છે, અને એનો ઉપયોગ અસ્થિર થઈ જાય છે, સ્થિર નથી રહી શકતો. પાણી સ્થિર હોય તો તમારું પ્રતિબિંબ મોઢાનું દેખાશે. પાણી હાલક ડોલક થતું હશે તો તમારું પ્રતિબિંબ દેખાશે નહીં. એમ જેનું ચિત્ત ચિંતામય છે, એની અંદરમાં પણ ધ્યાનની એકાગ્રતા આવી શકતી નથી, અસ્થિર થઈ જાય છે. ખરી સાધના ધ્યાનની છે. ધ્યાનમાં સ્વરૂપનું અનુસંધાન થાય છે, ઉપયોગની સ્વરૂપમાં સ્થિરતા થાય છે. ત્યારે અતિન્દ્રિય આનંદની અનુભૂતિ અને પરમ શાંતિનો અનુભવ થાય છે. છેક સુધી જીવ ઉપયોગને આત્માની અંદરમાં લઈ ગયો હોય અને સહેજ પણ ચિંતા આવે છે તો એ ઉપયોગ એનો ડામાડોળ થઈ જાય છે. ચિંતા કરવાથી કોઈ લાભ પારમાર્થિક તો થતો નથી, નુકસાન જ થાય છે. તમે ચિંતા કરશો તો પણ જે બનવાનું છે એ બનવાનું છે. ચિંતા નહીં કરો તો પણ જે બનવાનું છે એ બનવાનું છે. બનનાર છે તે ફરનાર નથી, અને ફરનાર છે તે બનનાર નથી. તો ચિંતા કરવાથી તમે શું લાભ કર્યો?
તમે કહી શકો તર્કથી કે ચિંતા થાય એ બનનાર છે, ફરનાર નથી. દ્રવ્યની જે સમયે જેવી યોગ્યતા હોય એવું એનું પરિણમન થાય. તો દ્રવ્યની યોગ્યતા નથી તો એને ચિંતા થવાની એમાંય કોઈ આસ્થા નથી. પણ કોઈ બીજાને ચિંતા થતી હોય અને એની ચિંતા તમે કરશો તો તમારો ધ્યાનનો ભંગ થઈ જશે. હજુ આવ્યા નહીં, હજુ મોડું થયું. કેટલી ચિંતાઓ સંસારી જીવોને. મુનિઓને 22 પરિસહ બતાવ્યા છે અને સંસારીને કેટલા? 2200. 2200 તો ઓછા કહો છો, 22,000. આટલી ચિંતાઓ રાત દિવસ તમે જુઓ. ઊંઘ ના આવે એની એ ચિંતા, બહુ ઊંઘી જાય તો કે સાલી સાધના ન થઈ એની એ ચિંતા. પાસ છોકરાઓ થઈ જાય તોય ચિંતા કે માર્ક ઓછા આવ્યા. પાસ થાય તો ચિંતા, નાપાસ થાય તો હોય જ, પણ પાસ થઈ જાય તોય ચિંતા કે સાલું એડમિશન નહીં મળે ને પૈસાઓ હવે ક્યાંક ખર્ચવા પડશે ત્યારે માંડ ઠેકાણું પડશે. કેમ થઈ કે આ છોકરો મારો છે, બીજાના છોકરાની પાછી ચિંતા ના થાય. અહમપણું છે ને, મમત્વપણું છે. મસ્ત થઈને ફરો. मेवाड़ की रानी को लड़का होवे तो भी आनंद घन को क्या, और नहीं होवे तो भी आनंद घन को क्या. बस तो शुद्ध चिद्रूपना ध्यान रूप गिरी ऊपर चढ़ेला, ध्यान रूप गिरी पर्वत ऊपर चढ़्या છે એવા સાધકને મુનિને જો પર કાર્યની અલ્પ પણ ચિંતા, એક નાની ચિંતા, એક રૂના ઢગલાની અંદરમાં એક આટલી નાની ચિણગારી પડી હોય અગ્નિની તો એ રૂનો ઢગલો બાળી નાખે છે. અલ્પ પણ ચિંતા ઉદ્ભવે છે તો તે ચિંતા ધ્યાન પર્વતને ચૂર્ણ કરી દેવા મહાન વજ્ર સમાન બળવાન થઈને પડે છે. વજ્ર પડે તો પર્વતના ચૂરે ચૂરા થઈ જાય. ઇન્દ્ર જ્યારે વજ્ર છોડે અને પર્વતને અથડાય તો એ પર્વતના ચૂરે ચૂરા થઈ જાય. વજ્રમાં એટલી તાકાત હોય છે. તો આ ચિંતાને કોની ઉપમા આપી? વજ્રની ઉપમા આપી કે ધ્યાનરૂપી પર્વત હોય અને આ ચિંતા થાય તો એ વજ્રની જેમ એ ધ્યાનના પર્વતના ચૂરે ચૂરા કરી નાખે છે. એટલે અંતરંગ શાંતિનો ભંગ કરી નાખે છે. અને એ તો ઠીક છે, પણ જીવ જે પરિણામ ચિંતામય કરે છે એને અનુરૂપ એને કર્મો પણ પાછા સાથે બંધાય છે નવા. સાહેબ મારા છોકરાની ચિંતા ના કરું, બીજાની ના કરું. એટલે પણ તારો છોકરો છે જ નહીં. તો કે સાહેબ તમે સ્કૂલમાં જુઓ, કોલેજમાં જુઓ, બેંકમાં જુઓ, અમારા ખાતામાં એની પાછળ નામ મારું છે. કે છોકરો મારો છે તો નામ મારું છે. એટલે પણ નામે તારું નથી, પછી છોકરો તારો ક્યાંથી થાય? આ નામ છે એ તારી ફૈબાએ 1.25 વર્ષ તું જન્મ્યો પછી તને આમ આમ રડાવી રડાવી આમ આરોટાઈ અને ફૈબા પાડે ફલાણું નામ. એ ફૈબાએ નામ પાડ્યું છે. આ મૂળથી જ ભૂલ ચાલી આવે છે. ગણિતના દાખલા હોય એમાં તમે એકડાની જગ્યાએ કોઈ જગ્યાએ બગડો કરી નાખ્યો તો હવે ગમે તેટલા ગુણાકાર કરો, ભાગાકાર કરો, બાદબાકી કરો, સરવાળા કરો, બધામાં ભૂલ આવવાની.
એકડાની જગ્યાએ તમે એક ભૂલથી બગડો કરી નાખ્યો, પછી તમે ગુણાકાર ભાગાકાર ગમે તે કરો, એ બધાની અંદરમાં ભૂલો આવવાની. બસ અલ્પ પણ સંસારિક કાર્યની ચિંતા શુદ્ધ આત્માના ધ્યાનમાંથી ચલાયમાન કરી દેશે. ધ્યાન જામેલું હોય તો તોડી નાખે છે, અને નજીક આવ્યો હોય તો ધ્યાન થવા નથી દેતું. સંસારિક કાર્યની અલ્પ પણ ચિંતા. ચિંતા કરવાથી કોઈ કામ થઈ જાય એવું વસ્તુનું સ્વરૂપ નથી. માટે જેને શુદ્ધ આત્માની પ્રાપ્તિ કરવી છે, શુદ્ધ આત્માનું ધ્યાન કરવું છે, એ જીવે સર્વ પ્રકારની ચિંતા છોડવી જરૂરી છે. ચિંતા છોડશો તો કંઈ તમને નુકસાન થવાનું નથી. જે બનવાનું છે બનવાનું છે. તમારા ભાગ્યમાં જે લખાણું છે એમાં કંઈ આઘું પાછું થવાનું નથી. જે મળે છે એ પુણ્ય અનુસાર મળે છે, જે જાય છે એ પાપના ઉદય હોય તો જાય છે. ગમે તેટલું કરો, જે બનવાનું છે. ન જાણ્યું જાનકી નાથે સવારે શું થવાનું છે. રામ ભગવાનને સવારમાં રાજગાદી મળવાની હતી, એના બદલે વનવાસ મળ્યો. રામે ચિંતા કરી નથી, સ્વીકારી લીધું. તો જે વસ્તુ બને એનો સ્વીકાર કરો, સ્વીકાર ભાવ રાખો. જે બને છે એ વ્યવસ્થિત બને છે, કર્મ સિદ્ધાંત અનુસાર બને છે. જે બની ગયું એ પણ બરાબર બન્યું, જે બને છે વર્તમાનમાં એ પણ બરાબર બને છે, જે ભવિષ્યમાં બનશે એ પણ બરાબર બનશે. આટલો સિદ્ધાંત દ્રઢ કરી નાખો તો કોઈ ચિંતા થશે નહીં. વજ્રપાત થાય, દુનિયા હાલક ડોલક થઈ જાય, તમને કોઈ ચિંતા થશે નહીં. હું એક વખત સામાયિકમાં બેઠેલો, મારી વાત લઉં છું. 9મા માળે મારું મકાન હતું, અને ધરતીકંપ થયો મોટો, જે બધા મકાનો પડી ગયા, મોટું નુકસાન થયું. એમ તો 9 માળનું બિલ્ડિંગ આમ એટલું થાય કે અમારી ડોલો પાણીની હતી એ બધી ખાલી થઈ ગઈ. આમ એટલું બધો એનો જર્ક આવે, અને નીચેથી આમ આમ ઉપરવાળાને વધારે આવે, નીચેવાળાનો ઓછો હોય, ઉપરવાળાને વધારે આવે. તો બધા ભાગ દોડ કરે, અને મને કહેવા માટે 8-10 જણા આવ્યા કે તમે જલ્દી નીચે ઉતરી જાઓ. મેં કીધું ઉતર્યો ને વચમાં લિફ્ટમાં કે સીડીમાં ફસાઈ ગયા તો શું થાય? એના કરતાં અહીં સામાયિકમાં બેઠો છે, શું કરો મને હેરાન કરો છો? મેં કીધું જે થવાનું છે થશે. મને કે હવે આમાં ધર્મ ના ચાલે, આ ધરતીકંપ ધર્મને નથી જાણતી કે પછી તમે નીચે બેસી જજો સામાયિક કટાશું પાછી, હમણાં નહીં. મેં કહું તમે જાઓ પ્રભુ, બેઠો છું શાંતિથી. આખું બિલ્ડિંગ ખાલી થઈને બહાર નીકળી ગયું સાહેબ, હું એક જ હતો અંદરમાં. અને કંઈ થવાનું હોત તો નીચે વચમાં થઈ જાત, ગમે ત્યાં થઈ શકત. તો જ્યારે પરિસ્થિતિ એવી વિપરીત આવી જાય કે ભયંકર આવી જાય, એ વખતે મનની શાંતિ સ્થિરતા રાખવી, બસ એ ધર્મનો સાચો નિર્ણય કર્યો કહેવાય. અને ત્યારે કોઈ ઓચિંતું કંઈક બની ગયું, તમે હવે શું કરશો? તમે ડુંગરમાં પથરા ઉપર ધ્યાનમાં બેઠો છો ને કોઈ વાઘ સિંહ આવી ગયો, હવે તમે શું કરશો? તમે ભાગશો તો એની પાસે થોડી તમને
એની દોડ ને તમારી દોડ કંઈ સરખી થોડી છે, એ તો 1 સેકન્ડમાં પકડી લે. શાંતિથી બેસો. એ બનવાનું હશે એ બનવાનું છે. પરમ કૃપાળુદેવે શું ભાવના કરી છે? એકાકી વિચરતો વળી સ્મશાનમાં, વરી પર્વતમાં વાઘસિંહ સંયોગ જો, અડોલયાસનને મનમાં નહીં ક્ષોભતા, પરમ મિત્રનો જાણે પામ્યા યોગ જો, અપૂર્વ અવસર એવો ક્યારે આવશે. આવો વાઘ આવે તો મનમાં નહીં ક્ષોભતા, મન ચંચળ ના થાય. એમ મનમાં કોઈ વિકલ્પ નહીં, બેઠા છે શાંતિ. કૃપાળુદેવને ત્યાં ઉત્તર સંડામાં અજગર આવતો, જ્યાં બેઠા ત્યાં અજગર મોટો, અને છતાંય બેસતા શાંતિથી. ઘડતર કરવાનું છે. આપણે સાધનામાં પ્રતિકૂળતામાં જે ઘડતર થાય છે એ અનુકૂળતામાં નથી થતું. સુખની અંદરમાં ભાવેલી આત્માની ભાવનાઓ એ દુઃખના ઉદય આવે છે ત્યારે છૂટી જાય છે. સુખની અંદરમાં ભાવેલી આત્માની ભાવનાઓ એ દુઃખના ઉદય આવે છે ત્યારે છૂટી જાય છે, ટકી શકતો નથી જીવ. આગળનો શ્લોકનો અર્થ આવે છે, કે શુદ્ધ ચિદ્રૂપના અર્થાત જનસંગતિથી વિકલ્પો ઉપજે છે અને તે ધ્યાનરૂપ એકાગ્રતામાં વિઘ્નરૂપ થઈ ધ્યાનને મલિન કરી દે છે, ધ્યાનથી ચ્યુત કરી દે છે. શુદ્ધ ચિદ્રૂપના ઉત્તમ ધ્યાનરૂપ અત્યંત નિર્મળ પૂર્ણ પ્રકાશમાન સૂર્ય, આટલે સુધી એના ભાવ નિર્મળ થયા અને તે સ્ત્રી પુત્ર આદિ જનોના સંગથી ઉત્પન્ન થતા વિકલ્પરૂપ વાદળાના, કુટુંબીજનોના સંગથી ઉત્પન્ન થતા વિકલ્પરૂપ વાદળાના સમૂહથી ઢંકાઈ જાય છે. પેલો સૂર્ય પૂર્ણ પ્રકાશમાન સૂર્ય છે, એક થોડું વાદળું આવે તો ઢંકાઈ જાય છે. એમ આ વિકલ્પરૂપ વાદળાથી, એના સમૂહથી, આ લૌકિક જનોના સંગથી આ જે પૂર્ણ દૈદીપ્યમાન સૂર્ય સમાન પોતાનો આત્મા એ વિકલ્પથી ઢંકાઈ જાય છે. એટલે જનસંગતિથી વિકલ્પો ઉત્પન્ન થાય છે. જેટલા જીવોનો સંગ કરશો, એની સાથે તમારે વાતચીત કરશો, એને જોશો તોય વિકલ્પ આવશે. કોઈ તમે ઓળખીતા તમારા ઘરમાં આવ્યા, હજી જોયા, બોલ્યા નથી, એમ ભાવ થશે કે આ ક્યાં અત્યારે આવ્યા, અથવા આવ્યા તો સારું થયું. વિકલ્પ તો આવે ને, એક સારો કે ખોટો. એ ના આવ્યા તો કંઈ વિકલ્પ નહોતો. એ ધ્યાનની એકાગ્રતાને તોડી નાખે છે વિકલ્પો. બસ ઉપજે મોહ વિકલ્પથી સમસ્ત આ સંસાર
અંતર્મુખ અવલોકતા વિલય થતા નહીવા. સર્વ કાર્યોમાં શુદ્ધ આત્માનું ચિંતન, મનન, ભાવના સુખથી સદાય તેમ છે, કારણ કે તે પોતાને સ્વાધીન છે, પરને આધીન નથી. તેમજ આ લોક પરલોક બંને લોકમાં નિરાકુરતામય સુખની તેનાથી પ્રાપ્તિ થાય છે. મોહના ઉદયથી મત બનેલું મન જેવી રીતે કંચન અને કામિનીમાં રમણ કરે છે, તેવી રીતે મન જો તેની ઉપેક્ષા કરી શુદ્ધ ચિદ્રૂપની તરફ ઝૂકે, તેમાં પ્રેમ કરે, ત્યાં તલ્લીનતા કરે તો જીવને મોક્ષ કેમ દૂર રહે? જેમ રમતું મન વિષયમાં, તેમ જો આત્મે લીન, શીઘ્ર પામે નિર્વાણને, દેહ ન ધરે નવીન. યોગસારમાં એક દોરો આવે છે. તો જે પ્રમાદી જીવ છે અને સુખ અને દુઃખ અને તેના કારણોને યથાર્થ જાણીને પણ પ્રમાદને વશ થઈ શુદ્ધ ચિદ્રૂપના ચિંતનને ત્યજીને અન્ય કાર્યોમાં પ્રવર્તે છે, તે તો અમૃતને છોડીને મહાન દુઃખદાયી વિષનું પાન કરે છે. આખો ભગવાન આત્મા, અતિન્દ્રિય આનંદ સ્વરૂપ આત્મા, એને છોડીને તમે દુનિયાના પદાર્થને ઉપયોગમાં પકડો છો, એ કહે છે અમૃતને છોડીને વિષનું પાન છે. માટે તત્વજ્ઞોએ શુદ્ધ ચિદ્રૂપનું સદા ધ્યાન કર્તવ્ય છે. જે તત્વજ્ઞ, તત્વદ્રષ્ટિવાળા મહાપુરુષો છે, એને તો પોતાના સ્વરૂપનું ધ્યાન કર્તવ્ય છે. મનુષ્ય ભાવનો એક એક સમય ખૂબ આપણો કિંમતી છે. કેટલો કિંમતી કહ્યો છે પરમ કૃપાળુ દેવે કે ચક્રવર્તીની સમસ્ત સંપત્તિ આપી દો, એના કરતાં પણ મનુષ્ય ભાવનો એક સમય વધારે મૂલ્યવાન છે. પણ ક્યારે? ઉપયોગ આત્મામાં લગાડો કે આત્માની સાધના કરો તો, નહીં તો કહે છે ફૂટી બદામનો પણ નથી. તો આ ચિંતાઓ વગર જ્યોતિ અજ્ઞાન છે, એટલે આપણને અનેક પ્રકારની ચિંતાઓ સંસારમાં સતાવે છે કે કેમ, હવે આપણું શું થશે, હવે આટલું બધું જે છે એનું તો સુખ ભોગવતો નથી, અને નથી એના દુઃખના વિકલ્પો જીવ કરે છે. તો જેને મોક્ષ માર્ગમાં આગળ વધવું છે, એ જીવો વધારે અજ્ઞાની જીવોના સંગમાં રહે, તો અજ્ઞાનીની જોડે રહેવાથી આપણા પણ અજ્ઞાનમય ભાવો થઈ જાય છે, અને આપણી પણ અંતરંગ શાંતિનો ભંગ થઈ જાય છે. સત્સંગ જેવું કોઈ બળવાન સાધન આત્મકલ્યાણ કરવા માટે નથી. નિમિત્ત તરીકે ઉપાદાનની અંદરમાં તો પોતાનો ઉપયોગ પોતાના સ્વરૂપમાં સ્થિર થાય, એ કલ્યાણનું કારણ છે નિશ્ચયથી. સત્સંગ, સતનો સંગ કરાવે, જેના સંગમાં રહી અને આપણને સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રની પ્રેરણા મળે, એનું નામ સત્સંગ. પરમ કૃપાળુ દેવે કીધું છે
કે પૃથ્વી ઉપર તરાય નહીં અને સત્સંગથી બુડાય નહીં, એમ મૂક્યું છે. જેમ જેમ જ્ઞાન પરિપક્વ થાય છે તેમ તેમ એની અંતરંગ શાંતિ અને સ્થિરતા વધતી જાય છે અને ચિંતાઓ બધી બંધ થઈ જાય છે. એક સમય પછી શું થશે એની પણ ચિંતા આપણે કરી અને વર્તમાન સમય જે આપણા હાથમાં છે એને આપણે વેડફી નાખીએ છીએ. હવે ચિંતા કરી તમે તો એ કાર્ય બને કે ના બને એ કંઈ તમારી ચિંતા પ્રમાણે થવાનું નથી. વર્તમાનનો સમય છે એનો સદુપયોગ કરી લો, આત્મહિતની અંદરમાં એને લગાડો. ગઈ વસ્તુ સોચે નહીં, આગમ વાંચે નહીં, વર્તમાન વર્તે સદા, સો જ્ઞાની જગમાય. જે વસ્તુ ગઈ એનો સોચ કરવાથી કંઈ પાછી આવવાની નથી. ઘરવાળા ગુજરી ગયા, હવે ઠીક છે 2-4 દિવસ તમને કંઈક બહુ લાગ હતો એટલે લાગણી હતી એટલે થયું, પણ હવે એ મરી ગયાને 15-20 વર્ષ થાય તોય પેલા લગ્નના જૂના આલ્બમો કાઢીને જોવે અને બધાને બતાવે કે જો કે મેં અહીં ટેબલ ઉપર બેસી અને અડધો ઢોંસો ખાતા કે. એટલે મૂકને બાપુ ઢોંસા શું કરવા ખાસ. અનાદિકાળની ટેવ ચિંતાની પડેલી છે, એટલે એકદમ જાય એવું બને નહીં. એના માટે ખૂબ પુરુષાર્થ કરવો પડે છે, ખૂબ જાગૃતિ રાખવી પડે છે, ખૂબ સાધના થાય ત્યારે એની અંદરમાં એનું જ્ઞાન મજબૂત થાય છે, દ્રઢ થાય છે. પછી એની બધી ચિંતાઓ ઓટોમેટિક દશાના કારણે સહજ રીતે નષ્ટ થઈ જાય છે. દશાનું ફળ છે, માન્યતાનું ફળ નથી. પોતાની માન્યતા ગમે તે હોય પણ દશા ના હોય તો એનું ફળ નથી. આગળનો શ્લોક કહે છે, 8મો અને 9મો આવે છે. અભવ્યે શુદ્ધ ચિદ્રૂપ ધ્યાનસ્ય નોદ્ભવો ભવેત, વંધ્યાયામ કિલ પુત્રસ્ય વિષાણસ્ય ખરે યથા, દુર્ભવ્યસ્ય નો ચિદ્રૂપ ધ્યાન સંરુચિ, યથા જીર્ણ વિકારસ્ય ન ભવેત અન્ન સંરુચિ. જેનો મોક્ષ થવાનો નથી તે અભવ્ય, તેને મોક્ષ માર્ગ રૂપ શુદ્ધ આત્મ સ્વરૂપ અને ત્યાંના ધ્યાનની યથાર્થ શ્રદ્ધા થતી નથી. જેમ પિત્ત જ્વરવાળાને મિષ્ટ દૂધ પણ કડવું લાગે છે, તેમ અભવ્યને મૂળ માર્ગની વાતો વિપરીત લાગે છે. માટે વંધ્યા સ્ત્રીને જેમ સંતાનનો કદી સંભવ થતો નથી તથા ગધેડાને કદાપી શિંગડા હોતા નથી, તેમ અભવ્યને કદી શુદ્ધાત્માનું ધ્યાન હોઈ શકતું નથી. જેનો મોક્ષ થવાનો નથી એ અભવ્ય, જેને મોક્ષની સાચી શ્રદ્ધા થતી નથી, જેને આત્માની યથાર્થ શ્રદ્ધા થતી નથી, જેને આત્માની સાધનામાં સાચી રુચિ થતી નથી, એ બધા તત્વની વાત જેને સાંભળવી ગમતી નથી. આ બધા અભવ્યના લક્ષણો બતાવ્યા છે.
પદ્મનંદીમાં એક શ્લોક આવે છે કે તત્પ્રતિ પ્રીતિ ચિત્તે ન એન વાર્તાપી સુતા નિશ્ચિતમ સ ભવેદ ભવ્યો ભાવિ નિર્વાણ ભાજનમ. જે તત્વની વાત રુચિપૂર્વક સાંભળે છે, ગમે છે, એ જીવ ભવ્ય છે, અને જેને તત્વની વાત રુચિપૂર્વક સાંભળવી ગમતી નથી એ અભવ્ય છે. અભવ્ય એટલે કોણ? તો કે મગની અંદરમાં કોરડું આવે છે એ અભવ્ય છે. એ મગજ જેવો દેખાય, મગજ છે. બધાય મગને તમે ચડાવો એ થોડા પાણીમાં ચડી જાય, અને આ જે કોરડું મગ છે એને તમે હજારો મણ પાણીની અંદરમાં ઉકાળો તો પણ એ ચડે નહીં. હજારો મણ પાણીની અંદર. એવી રીતે અભવ્યને મોક્ષ માર્ગ રૂપી શુદ્ધ આત્મ સ્વરૂપ અને તેના ધ્યાનની યથાર્થ સાચી શ્રદ્ધા થતી નથી. અભવ્ય જીવ છે એ મુનિ થઈ હજારો શાસ્ત્રો નવ પૂર્વો ભણી અને 9મી ગ્રેવેક સુધી જાય એવું પુણ્ય બાંધે છે. હજારો શાસ્ત્રોનો અભ્યાસ કરે છે, ત્યાગ પણ કરે છે, દિગંબર મુનિ થાય છે, છતાં એને જે મોક્ષ સુખની જે સાચી શ્રદ્ધા થવી જોઈએ એ શ્રદ્ધા એને થતી નથી. એની સાધના સ્વર્ગમાં જવા માટે હોય છે. મોક્ષ એટલે સ્વર્ગ, એનું માન્યતા એવી હોય છે. જેમ અન્ય દર્શનવાળા માને છે કે જીવનો મોક્ષ થઈ જાય પછી પણ જ્યારે પૃથ્વી ઉપર કંઈક બહુ પાપોની ઉત્પત્તિ થાય ત્યારે પાછા ભગવાન મોક્ષમાંથી પાછા આવીને નવો જન્મ ધારણ કરી અને બધા જીવોના દુઃખો દૂર કરે છે. પણ વાસ્તવિકતા એ નથી કે કોઈ જીવ મોક્ષે ગયા પછી પાછો દુનિયાના જીવોના દુઃખ જોઈને પાછો આવે. એ તો પાછો મોહ થયો. મોક્ષમાં આવીને મોહ થયો એવું તો બનવાનું નથી. અનેક પ્રકારની મોક્ષ વિશેની માન્યતા જીવોની જુદા જુદા પ્રકારની હોય છે. તો જેવી રીતે કહેશે પિત્ત જ્વરવાળો હોય એને મિષ્ટ દૂધ પણ કડવું લાગે. દૂધ તો મીઠું છે પણ એને કડવું લાગે. જે પીળિયાનો રોગી છે, કમળો, એને ચાંદીએ સોનું લાગે. ચાંદી હોય તો એને સોનું લાગે. વંધ્યા સ્ત્રીને જેમ સંતાનનો સંભવ નથી અને ગધેડાને કદી શિંગડા હોતા નથી, તેમ અભવ્યને કદાપી શુદ્ધ આત્માનું ધ્યાન થઈ શકતું નથી. બોલે ના થાય એટલે કે અભવ્ય છે એવું નથી, પણ અભવ્યને તો ક્યારેય થતું નથી. ભવ્યને તો ક્યારેક પણ થશે. કોઈ દુરાતિ દુર્ભવ્ય હોય, કોઈ નિકટના ભવિષ્યમાં મોક્ષે જવાવાળો ના હોય તો એને પણ ના થાય, પણ છતાં એ ભવ્ય હોઈ શકે છે. પણ અભવ્યને તો ક્યારેય પણ શુદ્ધ આત્માનું ધ્યાન હોઈ શકે નહીં. તો જે ભવ્યો હજી સમીપમાં મોક્ષે જવાના નથી અને ઘણા દીર્ઘકાળના સંસાર ભ્રમણ પછી જેનો મોક્ષ થવાનો છે, એવા દુર્ભવ્યોને પણ શુદ્ધ ચિદ્રૂપના ધ્યાનમાં રુચિ જાગતી નથી.
आत्म ध्यान करे जो को सो फिर इनमें ना आवे वाक जाल बीजू सौ कोई जाने यही चित्त तत्व लावे। मुनिसुरत भगवानना સ્તવનમાં આનંદ ઘનજી મહારાજે કહ્યું છે, आत्म ध्यान करे जो को सो फिर इनमें ना आवे। आ परिभ्रमण में आत्म ध्यान करनारो लांबो समय सुधी संसारનું પરિભ્રમણ કરતો નથી। તત્વનો અભ્યાસ કરી ધ્યાનનો અભ્યાસ કરો। થોડું એકાંત સ્થળોની અંદરમાં જઈ અને સાધના કરો। મનુષ્ય બહુ કાલ પૂરો થઈ જશે પ્રભુ। આટલી બધી સંપત્તિ છે, બધી આપત્તિ રૂપ છે। એટલી બધી જંજાળમાં જીવો ફસાયેલા છે, એમાં મોટા ભાગે શહેરના તો વધારે જીવો ફસાયેલા છે કે માખી જેમ ગળફાની અંદરમાં ફસાય, લેંટની અંદરમાં નાકના ગળફાની અંદરમાં ફસાય અને જેમ જેમ નીકળવા જાય તેમ તેમ એ વધારે ફસાતી જાય। એવી રીતે મોટા ભાગના જીવો આ સંસારની જાળમાં, કરોડિયાની જાળમાં ફસાયેલા છે। એક બે દિવસ ઘર છોડવું હોય તો પણ જીવોને એમ થાય કે મારા વગર શું થશે, હું નહીં હોય તો આ ધંધાનું શું થશે, હું નહીં હોઉં તો આ ઘરનું શું થશે, આ છોકરાઓનું શું થશે। અને બહુ આગળનો વિચાર કરે તો હું નહીં હોઉં તો આ દુનિયાનું શું થશે। અરે પ્રભુ, આ દિલ્હીની ગાદી ઉપર કંઈક બદલાઈ ગયા તોય અત્યારે ચાલે છે અને આ મનમોહન સિંહ છે એ મૌની બાબા નહીં હોય તોય ચાલશે। કોઈના વગર દુનિયા અટકવાની નથી। અનંત આનંદ જીવો છે, દરેક પોતપોતાનું કાર્ય પોતપોતાની યોગ્યતા અનુસાર કરે છે। તમે હશે નહીં હો તોય દુનિયાના દરેક દ્રવ્યનું પરિણમન થવાનું છે, હશે તોય થવાનું છે, હશે તોય તમે કંઈ ફેરફાર કોઈનામાં કરી શકવાના નથી। શા માટે તમારો કિંમતી સમય જગતના પ્રપંચની અંદરમાં વેડફી નાખો છો? નૃપચંદ્ર પ્રપંચ અનંત દહો ભજીને ભગવંત ભવંત લહો। માટે જો કોઈ એવા મહાપુરુષનો યોગ થાય તો જીવ જાગતો રહે। જીવનમાં કોક એવા પુરુષની માથે આપણને બ્રેક જોઈએ કે આપણી ગાડી ઊંધા પાટે ચડી ગઈ હોય તો પાછી બીજા ગાડીના પાટા ઉપર ચડાવે, એવી એક બ્રેક માથે દરેકને જરૂરી છે। એક લૂંટારૂ હતો, ડાકુ, તો લૂંટફાટ કરે, ડકાયતી કરે, દારૂનું પણ વ્યસન, વ્યભિચારી જીવ, જુગારી જીવ, અનેક પ્રકારના પાપો કરે। તો એક વખત એ જંગલમાં જતો હતો અને જંગલમાં એક સાધુ મહાત્માને ધ્યાનમાં જોયા। હવે આ એક મહાપાપી અને પેલા મહાન આત્માના સાધક જ્ઞાની, પેલા અમને જોતા જ આ ડાકુનું મન શાંત થઈ ગયું।
એમની જે મુખની આભા, એમની જે અંદરમાં પ્રસન્નતા, એ જોઈ અને એને એમ થયું કે મારું જો આવી શાંતિ મળે, હું જિંદગીની અંદરમાં આટલા બધા પાપો કરી અને 24 કલાક અશાંત રહું છું, તો આમની નિશ્રામાં કંઈક મારું કલ્યાણ થાય તો સારું, એવા એને ભાવ જાગ્યા. મહાત્મા ધ્યાનમાંથી આંખ ખોલે છે, પેલો ડાકુ એને વંદન કરે છે, પ્રભુ મારે તમને કંઈક ગુરુ કરવા છે. પેલો ડાકુ કે મહાત્માએ એક દ્રષ્ટિ મૂકીને જોઈ લીધું કે આ છેલ્લા પાટલે બેઠેલો માણસ તો છે, પણ હજી એની અંદરમાં કંઈક સંસ્કાર છે કે એને કંઈક કલ્યાણ કરવાની ભાવના થઈ છે, એટલે ગુરુ કરવાના એને ભાવ આવ્યા છે. પાત્ર જીવતો છે, સંઘની અંદરમાં આવી ગયો છે, એટલે ભલે એ આડી લાઈનમાં ચડી ગયેલો છે, પણ સુધરી શકે એવો છે. એટલે કે ભલે તારી ઈચ્છા હોય તું કર, પણ કે તમે મારા ગુરુ થશો? તો કે ભાઈ મારી પાસે તો ગમે તે આવે, અમારી પાસે તો બધી કક્ષાના માણસો આવતા હોય છે, પણ કે તમે મને ઓળખતા નહીં હોય, મારું નામ આ ભૂપતસિંહ ડાકુ છે, કે હું આ એરિયાની અંદરમાં મોટો પ્રખ્યાત કુખ્યાત એવો ડાકુ ભૂપતસિંહ છું. કે તું ગમે તે હોય, મારે શું જોવાનું, કે હું તો તને આત્મા તરીકે જોઉં છું, પણ કે હું વ્યભિચાર પણ કરું છું તો મારા ગુરુ થશો? તો કે મને શું વાંધો છે, જેને ખટકશે એ અટકશે, જેને ખટકશે એ અટકશે. કે હું જુગારે રમું છું, દારૂ પીવું છું, બધા જે કુલક્ષણો છે એ મારામાં છે. કે તો કે કંઈ વાંધો નહીં, તમને ગુરુ કરું છું, પણ આમાંથી એકે પાપ છોડીશ નહીં. ગુરુ થવું હોય તો થજો. બોલો, આવી શરતો છતાંય પેલા મહાત્મા કહે છે કે ભાઈ જો તારે જે કરવું એ કરજે, મને વાંધો નથી, પણ તું ગુરુ કરે છે એટલે તારે ગુરુ દક્ષિણા તો કંઈક આપવી પડશે. એ વખત તો ગુરુ કોઈ થાય નહીં. ગુરુ દક્ષિણા તો કે તમે કોઈ આપો, તમે કહો તો લાખો રૂપિયાના ઢગલા કરી દો, મારી પાસે બહુ છે. કે એટલે કે પૈસાના તો હું શું કરું પ્રભુ, પૈસા તો હું રાખતો નથી ને અડતોય નથી. તો કે તમે કોઈ હું આપું કરું. તો કે એટલું કામ કર કે ગુરુ દક્ષિણાની અંદરમાં હું જ્યારે તને મારા દર્શન થાય કે મારી હાજરી હોય, હું તારી સામે હોઉં, ત્યારે તારે આમાંથી કોઈ પાપ નહીં કરવાનું મારી સમક્ષ. તો કે એ બરાબર છે, તમારી ગેરહાજરીમાં કરીશ, હાજરીમાં નહીં કરું. પ્રતિજ્ઞા કરે છે. અને આ ડાકુઓ પણ પ્રતિજ્ઞા કરે એ પાડે હો, આપણે તો ના પાડીએ. હા, આપણે તો ચા નહીં પીવાનો નિયમ લીધો હોય અને કોઈના ત્યાં ચા પી લે તો કઈ બી પ્રાયશ્ચિત લઈ લેશો, એમાં ક્યાં સવાલ છે? આમ એક માળા ફેરવી લેશું. તો કે પાડીશ, તમારી હાજરીમાં હું કોઈ પાપ નહીં કરું. પ્રતિજ્ઞા લઈ અને છૂટો પડે છે.
દારૂના પીઠામાં જાય છે, પ્યાલો ભરે છે, દારૂનો ગ્લાસ હાથમાં લે છે, એને એના ગુરુ યાદ આવે કે એમની હાજરીમાં મારે નથી પીવાનું, હવે અત્યારે તો અહીં છે નહીં. હવે જેમ જેમ ગુરુને ભૂલવા જાય છે એમ ગુરુ વધારે યાદ આવે છે, સામે દેખાય છે કે આ ગુરુ તો સામે છે. તમે જોજો, તમે જેને ભૂલવા મતશો કે મારે આને આજ યાદ જ નથી કરવો, એ વધારે યાદ આવશે. આખા દિવસમાં તમે વાંદરો યાદ નથી કર્યો આજે. હવે હું કહું કે તમારે હવે રાતે સૂવો ત્યાં સુધી વાંદરાનો વિકલ્પ આજ ના કરશો. હવે તમે આખો દિવસ તો કર્યો જ નથી. હવે આજે તમે વાંદરાનો રાતે સૂતા સુધી એક આટલા ટાઈમ 2 કલાક સાચવી લેજો. 2 કલાક તમારે વાંદરાનો વિચાર કરવાનો. હવે અહીંથી તમે નીકળાય નહીં હોય ને વાંદરો ચાલુ થઈ જશે. વારંવાર તમને વાંદરો યાદ આવશે. સાયકોલોજી નિયમ છે. પ્યાલી ભરે છે ને સામે એના ગુરુ દેખાય છે, પ્રતિજ્ઞા લીધેલી છે, દારૂ મૂકી દે છે, પાછો ફરે છે, બીજા દિવસે ચોરી કરવા જાય છે. રાતના ગુરુ સામે દેખાય છે. કે આ ગુરુ ગજબ છે કે હું એમને બધી ખબર પડી જાય છે કે હું ચોરી કરવા જઉં તો પાછા સામે જ દેખાય છે, પાછો ફરે છે કે નહીં ગુરુની હાજરીમાં મારાથી કોઈ પાપ નહીં કરવાનું. વ્યભિચાર કરવા માટે વેશ્યાના ત્યાં જાય છે, ત્યાંય ગુરુ વેશ્યાના ઘરે સામે દેખાય છે. એ પાપ થઈ શકતું નથી, પાછો આવે છે. જુગાર રમવા જાય છે તો ત્યાં પણ ગુરુ દેખાય છે. જેમ જેમ ભૂલવા મતે એમ ગુરુની સ્મૃતિ એને વધારે થતી જાય છે. આમને આમ 10-15 દિવસ નીકળી ગયા પણ એક પણ પાપ થઈ શક્યું નહીં. એટલે એને એમ થાય છે કે હવે મારે ગુરુ પાસે જવું પડશે કે ભાઈ સાહેબ હવે તમે ખસો તો હું કંઈક કરી શકું, નહીં તો આમને આમ મારી જિંદગી નીકળી જશે ને મારાથી કંઈ થશે નહીં. ગુરુ પાસે જાય છે કે પ્રભુ મેં ગુરુ કર્યા તમને અને હવે તમે મારી પાસેથી હટતા નથી અને મારા કોઈ પાપ થતા નથી. આ 15 દિવસમાં આમ થયું છે. તો ગુરુ કહેશે કે ભાઈ તું જો 15 દિવસમાં હું તને તે મને દર્શન કર્યા મારા અને પાપ ના થઈ શકે તો કાયમ મારી સાથે રહે તો તારા બધાય દુનિયા પાપ છૂટી જાય અને તારી જિંદગી સુધરી જાય અને તું પરમાત્મા થઈ જઈશ. તો કે મને તમારી પાસે રાખી લો. હવે આ પાપથી તો બધાય ત્રાસી તો ગયા છે. તો મહાપાપી પણ પરમાત્મા થઈ જાય છે. પાયલોટ જો પ્રાઇમ મિનિસ્ટર થઈ શકતો હોય રાજીવ ગાંધી, તો પાપી પરમાત્મા થાય એમાં કંઈ આશ્ચર્ય નથી. પેલો તો પુણ્યનો ઉદય છે અને આ તો પુરુષાર્થથી કામ થાય છે. તો જે જીવ અંદરમાં દ્રઢ નિર્ણય કરે છે કે આ જ ભાવમાં મારે આત્મજ્ઞાન લઈને જ જવું છે, એની જે કિંમત ચૂકવવી પડશે ચૂકવીશ. હાથમાં ભીખ માગીને ખાવી પડે તો ખાઈશ અને જે કંઈ પદાર્થોનો ત્યાગ કરવો પડશે તો કરીશ, પણ આ જ ભાવમાં મારે આત્મજ્ઞાન કરીને જવું છે કે જેથી મારે કાયમ જન્મ જરા મરણના ફેરા છૂટી જાય, બધાય દુઃખો છૂટી જાય. એમાં હું તો કહું છું કે તમે જગત આખું ત્યાગો તોય તમે કંઈ કિંમત ચૂકવી નથી. જો આત્મજ્ઞાન થતું હોય અને એના માટે તમે આખું ઘર છોડો, કુટુંબ છોડો, દુનિયા છોડો
અને જો આત્મજ્ઞાન થવાનો પુરુષાર્થ કરીને જો પ્રગટ કરી શકો તો એ ખોટું નથી. દ્રઢ નિર્ણય જોઈએ. આ ધર્મ ક્ષત્રિયોનો છે, વાણિયાઓનો નથી. આ હરિનો માર્ગ છે સુરાનો, નહીં કાયરનું કામ જોને, પ્રથમ પહેલું મસ્તક મૂકી વર્તી લેવું નામ જોને. આપણને તો ચોથા આરામમાં બધા ક્ષત્રિયો તીર્થંકર છે, કે વાણીઓ તીર્થંકર નથી થયો. કોઈ વાણીઓ જૈન તીર્થંકર થયો નથી, થશે નહીં. બધી 24 ફિક્સ થઈ ગઈ છે ને બધા એ બધા ક્ષત્રિયો જ છે. જેમ મેચ ફિક્સિંગ થાય છે ને એમ મોક્ષમાં ફિક્સિંગ થઈ ગયું છે. બધું ફિક્સ થઈ ગયું છે. તો સુરવીર થાઓ. ગમે તેટલું દુઃખ આવે, પરિસર આવે, ઉપસર્ગ આવે, પ્રતિકૂળતાઓ આવે, તો પણ જેને મેરું તો ડગે પણ જેના મન ના ડગે, ભલે ભાંગી પડે બ્રહ્માંડ. એ કહે છે. આટલું વાંચી લઈએ, ટાઈમ થઈ ગયો છે તમારો કિંમતી. તમારો ટાઈમ ઘણો કિંમતી છે એટલે હું બગાડીશ નહીં. અને હમણાં જ આવી ગયું કે પાછું તમને ચિંતા થશે કે આ 10 વાગવા આવ્યા અને હજી છોડતા નથી. 1 કલાકનો મારો ટાઈમ છે, 1 કલાકથી વધારે નહીં લઉં. તો વળી જે ભવ્યો હજુ સમીપમાં મોક્ષ જવાના નથી, ઘણા દીર્ઘકાળના સંસાર ભ્રમણ પછી જેનો મોક્ષ થવાનો છે, તેવા દુર્ભવ્યોને પણ શુદ્ધ ચિદ્રૂપના ધ્યાનમાં રુચિ જાગતી નથી. જેને અજીર્ણ થયું હોય તેને અન્ન ઉપર અભાવ અરુચિ રહે છે, તેમ દુર્ભવ્યોને પણ શુદ્ધ ચિદ્રૂપના ધ્યાનમાં પ્રીતિ થઈ શકતી નથી. એટલે જે જીવો નિકટભવી નથી એને પણ ધ્યાનમાં રુચિ જાગતી નથી, આત્મધ્યાનમાં. આમ અભવ્યો અને દુર્ભવ્યોને શુદ્ધ ચિદ્રૂપના ધ્યાનની યોગ્યતા નથી, પણ ભવ્ય જીવો અને નિકટભવી એટલે અલ્પકાળમાં ભવનો અંત આણી મોક્ષપદ પામનાર જીવોને જ શુદ્ધ આત્માના ધ્યાનમાં રુચિ જાગે છે. બસ હવે આપણે કઈ કોટીમાં છે એ નિર્ણય કરી લેવાનો. ભલે ધ્યાન લાગે ના લાગે અલગ વસ્તુ છે, પણ શુદ્ધ આત્માના ધ્યાનમાં રુચિ તો હોવી જોઈએ. માટે મોક્ષાર્થીએ શુદ્ધ આત્મ ધ્યાનમાં રુચિ જગાડવામાં પ્રમાદ કર્તવ્ય નથી. બધે પ્રમાદ નડે છે. તો આ પ્રમાણે આ 8મો અને 9મો શ્લોક સમાપ્ત થાય છે. આગળનો શ્લોક આપણે અન્ય સમયે વિચારશું. જેમાં છે એવો સંયમ, ઇન્દ્રિય સંયમ અને પ્રાણી સંયમ અને આત્મ સંયમ, સર્વ પરિગ્રહ તથા બધા